ગૌમાં વિવિધ અવસ્થાઓ હોય છે, જેવી કે મુકુટ મૂળ અવસ્થા, ફૂટ અવસ્થા, ગાભ અવસ્થા, દુધિયા દાણા ભરાવાની અવસ્થા. આ બધી અવસ્થાઓ પૈકી ગાભ અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થા એ ખૂબ જ જરૂરી છે અને આ સમયે ખાસ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતરો નાખવા પણ ખૂબ જ જરૂરી છે. આ અવસ્થાએ પાકને જરૂરી છે ફોસ્ફરસ અને પોટાશ કે જે 05234 માંથી મળી રહે છે. આ 05234 માં રહેલો ફોસ્ફરસ કે જે પાંદડામાંથી એનર્જી ઉત્પન્ન થયેલી છે તેને ડુંડીના વિકાસ તરફ આગળ વધે છે અને આ 05234 માં રહેલો પોટાશ કે જે આપણા પાકના થડને મજબૂત બનાવે છે, જેથી પાક ઢળી ના જાય અને સાથે સાથે એક્સ્ટ્રીમ ઠંડી સામે રક્ષણ આપે છે. દાણા ભરાવાની અવસ્થાએ 0050 નો સ્પ્રે કરવો જરૂરી છે. આ 0050 માં રહેલો પોટાશ કે જે આપણા પાંદડામાંથી ઉત્પન્ન થયેલા ખોરાકને આપણે ડુંડી સુધી પહોંચાડવામાં મદદ કરે છે, જેથી દાણા ભરાવદાર બને છે. અને આ 0050 માં પોટાશની સાથે રહેલો 17% જેટલો સલ્ફર કે જે આપણા દાણાને પ્રોટીન અને ગ્લુટેનથી ભરે છે, જેથી દાણા ચમકદાર બને છે. તો આમ 0050 નો સ્પ્રે કરવાથી આપણા દાણા વજનદાર, કદમાં અને ચળકાટમાં સારા થાય છે, ગુણવત્તા વધે છે, જેથી આપણું ઉત્પાદન પણ વધે છે.